એક્સરસાઇઝ એટલે કે બીજી કસરત વિશે વાત કરીએ કે જેનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ એટલે કે સ્વને એટલે કે આત્મને હિપ્નોસિસ કરવું એટલે કે સંમોહિત કરવું. આત્મસંમોહન નામની કસરત જોઈએ એની અંદર. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. શું કહે છે કે યુ કેન યુઝ, તમે ઉપયોગ કરી શકો છો, ધીસ સેલ્ફ હિપ્નોસિસ, આ સ્વને સંમોહન અથવા તો સંમોહિત કરવાની ક્રિયાને, ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, તમારું જે માનસિક તણાવગ્રસ્ત સ્થિતિ છે તેને દૂર કરવા માટે તમે આ પ્રકારની કસરતનો ઉપયોગ કરી શકો છો તમારા તણાવને દૂર કરવા માટે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. ટ્રાય એટલે કે પ્રયત્ન કરો. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, જે નીચે આપેલી કસરત છે તેના વિશેની માહિતી છે એ ટ્રાય કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર ક્લોઝ આઈઝ, અને તમારી બંધ આંખોથી આ વસ્તુ કરશો તો એ વધારે સરળ રહેશે. પહેલો મુદ્દો છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. શું કહે છે કે સેટલ બેક એટલે કે પીઠ દઈને, એટલે કે આપણે જે ચેર એટલે કે ખુરશી છે તેની અંદર પીઠ દઈને એટલે કે ટેકો દઈને તમારે આંખો બંધ કરીને ખુરશીમાં બેસવાનું છે. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રેધિંગ. શું કહે છે કે સેલ્ફ હિપ્નોસિસ નામની કસરતમાં તમારે શું કરવાનું છે? સર્વપ્રથમ એક ખુરશીમાં ટેકો દઈને આંખો બંધ કરી બેસવાનું છે. હવે કહે છે સ્ટાર્ટ કાઉન્ટિંગ એટલે કે ગણતરી કરવાનું શરૂ કરો. બેકવર્ડ્સ એટલે કે ઉતરતા ક્રમમાં. ફ્રોમ 99 to 70 એટલે કે 99 થી 70 સુધી હવે ઉતરતા ક્રમમાં, એટલે કે 99, 98, 97, 96 એવી રીતે ઉતરતા ક્રમમાં તમારે હવે ગણતરી શરૂ કરવાની છે. વધુમાં કહે છે કાઉન્ટ સ્લોલી, એટલે કે કાઉન્ટ એટલે કે ગણતરી કરવાની જે ક્રિયા છે સ્લોલી એટલે કે ધીમે ધીમે કરો. ટુ ફિટ ઇન વિથ યોર બ્રેધિંગ, તમારો જે શ્વાસોશ્વાસની ક્રિયા છે તેની સાથે મેચ થાય, તેની સાથે અનુકૂળ હોય એવી રીતે તમારે આ ગણતરી કરવાની છે. એટલે કે ખૂબ જ ઝડપથી શ્વાસ ચડી જાય એવી રીતે આ ગણતરી કરવાની નથી. ત્રીજો મુદ્દો છે નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે 99 થી 70 સુધીની ઉતરતા ક્રમમાં ગણતરી પૂરી થઈ ગયા બાદ શું કરવાનું છે? નાવ હવે કાઉન્ટ ડાઉન એટલે કે ગણતરી કરો 69 to 30, 69 થી 30 સુધીના આંકડાની ફરી ઉપર જણાવ્યા મુજબ ગણતરી કરો. while imagining walking down the steps of a beautiful staircase. પરંતુ હવે જે 69 થી 30ની જે ગણતરી છે એ કેવી રીતે કરવાની છે કે while imagining walking down the steps of a beautiful staircase, એક સરસ મજાની સુંદર નિસરણી છે તેના ઉપરથી તમે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છો એ સમયે તમે 69 થી 30 સુધીના આંકડાની ગણતરી કરો છો એવી કલ્પના સાથે તમારે ચાલવાનું છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રેધિંગ. હવે જે સીડી છે સીડી ઉપરથી તમે ધીમે ધીમે એક પગથિયું ઉતરો છો અને એની સાથે ગણતરી પણ તમે સાથે સાથે કરતા જાઓ છો. અને બીજું શું કરવાનું કહે છે કે ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન. હવે તમારી જાતને નીચે ઉતરતી મહેસૂસ કરો અથવા તો અનુભવો. ઇન ટાઈમ વિથ યોર બ્રેધિંગ. હવે તમે તમારા શ્વાસની સાથે ધીમે ધીમે એક એક પગથિયું નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. શું કહે છે? સી એટલે કે જુઓ, ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ. બ્યુટીફુલ એટલે કે સુંદર, ગ્રાન્ડ એટલે કે ભવ્ય, અને સ્ટેરકેસ એટલે કે નિસરણી. એ જે સીડી છે, એ જે નિસરણી છે કે જે એકદમ સુંદર અને ભવ્ય દેખાઈ રહી છે, સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ કે જે તમારા નજર સામે પથરાયેલી છે એને હવે તમે જુઓ. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ so that your progress is as effortless as possible. શું કહે છે કે ઇમેજિન
એવી પણ કલ્પના કરો કે ધ સ્ટેપ્સ એટલે કે જે આ સીડી એટલે કે નિસરણી છે એના જે પગથિયા સ્ટેપ્સ એટલે કે પગથિયા છે એ કેવા કાર્પેટ થયેલું હોવું એટલે કે ઝાજમ બિછાયેલી હોવી. તો ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, જે પગથિયા છે તેના ઉપર સરસ મજાની મખમલ સુંવાળી પોચી એવી ઝાજમ બિછાવેલી છે, પાથરેલી છે. સો ધેટ કે જેના કારણે યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ, જેના કારણે શક્ય હોય તેટલી તમારી પ્રગતિ એટલે કે આ જે નીચે ઉતરવાની ક્રિયા છે એ એકદમ એફર્ટલેસ એટલે કે કોઈ પણ વધારે પડતી મહેનત અથવા તો વધારે પડતા કામ કરીને એ વસ્તુ કરવી પડે એવું લાગશે નહીં. તમે આસાનીથી એકદમ નિરાતે તમે ઉતરી રહ્યા હોય, અચાનક તમારે એમ કહી શકે કે લપસી જવાય છે, ધીમે ધીમે ચાલીને તમે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imaging drifting further down in a luxurious lift as large as a room carpeted with views of landscape outside. હવે આગળ કહે છે કે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે 29થી 0 સુધીના જે આંકડા છે એની ગણતરી કરો અથવા તો એ અંકને તમે ગણો. વેલ ઇમેજિંગ એવી કલ્પના કરતા હોય ત્યારે કે ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન તમે વધારે નીચે તરફ ઉતરી રહ્યા છો ઇન અ લક્ઝરિયસ લિફ્ટ, એકદમ સરસ મજાની ભવ્ય ફૂલ ફેસિલિટીવાળી જે લિફ્ટ છે, પણ કેવી એઝ લાર્જ એઝ રૂમ, એક રૂમ જેવડી વિશાળ જે લિફ્ટ છે એમાંથી તમે વધારે નીચે તરફ ઉતરી રહ્યા છો. એ સમયે તમારે 29થી 0 એટલે કે 0 સુધીના આંકડાની ગણતરી કરવાની છે. હવે જે લિફ્ટ છે એની વાત કરે છે કે લિફ્ટ કેવી છે કે એક રૂમ જેવડી વિશાળ. બીજું કહે છે કાર્પેટેડ લિફ્ટ છે એની અંદર પણ સરસ મજાની મખમલી ઝાજમ બિછાવેલી છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને એ જે લિફ્ટ છે કેવી છે આમ કહી શકાય કે પારદર્શક, કે જેની ચારે તરફ તમને સરસ મજાના રમણીય કુદરતી દ્રશ્યો તમે જોઈ શકો છો એવી એક લિફ્ટ છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ, અને આજે એ ધીમે ધીમે નીચી થઈ રહી હોય એવી રીતે અથવા તો શ્વાસોશ્વાસની જે તમારી ક્રિયા છે તેની સાથે તમે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરો. એઝ યુ અરાઇવ એટ 0, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. હવે સર્વપ્રથમ આપણને 99થી 70, 69થી 30 અને 29થી 0 સુધીના જે અંક ગણવાની ક્રિયા છે એ કઈ રીતે કરવાની કીધી એ આપણે જોયું. હવે શું થાય છે કે એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે હવે તમે 0 ઉપર પહોંચી જાઓ છો ત્યારે શું થાય છે કે ધ લિફ્ટ ડોર ઓપન્સ. હવે તમારે એવી કલ્પના કરવાની છે કે ધ લિફ્ટ ડોર્સ એટલે કે લિફ્ટના જે દરવાજા છે ઓપન એટલે કે ખુલે છે, એન્ડ અને યુ એન્ટર અ રૂમ, તમે એક રૂમમાં પ્રવેશો છો ધેટ ઇઝ ફર્નિશ્ડ, કે જે એકદમ ફર્નિચરવાળો છે, સરસ મજાના ફર્નિચર જડિત છે. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, એટલે કે એ રૂમ એવી રીતે શણગારેલો છે, એની અંદર એવી રીતનું ફર્નિચર કરેલું છે કે જેવું તમને ગમે છે, એટલે કે તમને ગમે છે એ જ પ્રકારનું એ જ ડિઝાઇનવાળું ફર્નિચર એ રૂમમાં કરેલું છે. It was all your favorite things in it and it is totally private. વધુમાં કહે છે કે હવે તમારે એવી પણ કલ્પના કરવાની છે કે it was all your favorite things and it is totally private. એ જે રૂમ છે એ કેવો છે? ટોટલી પ્રાઇવેટ, સંપૂર્ણપણે ખાનગી, એટલે કે ત્યાં તમારી પરમિશન વગર કોઈની પણ અવર જવર ન થઈ શકે એવો રૂમ છે. અને એ રૂમની અંદર ઓલ યોર ફેવરિટ થિંગ્સ, તમારી જે મનપસંદ
તમારી ફેવરિટ કહી શકાય એવી દરેક વસ્તુ એ રૂમની અંદર હાજર છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. હવે શું કરવાનું છે, એ જે કલ્પનાવાળો જે રૂમ છે કે જેની અંદર સરસ મજાનું ફર્નિચર કરેલું છે અને તમારી મનપસંદ બધી વસ્તુઓ છે અને એકદમ પ્રાઇવેટ રૂમ છે, એવા રૂમની અંદર ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર, એક આરામદાયક ખુરશી લો એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને એ આરામદાયક ખુરશીની અંદર હવે તમે બેસો. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન until you feel rested and refreshed, then open your eyes again. Remain there એટલે કે જે કલ્પના તમે કરેલી છે કે 99થી 0 સુધી ગણતરી કરતાં કરતાં હવે તમે એક રૂમમાં પ્રવેશો છો. રૂમ એકદમ સરસ મજાનો ફર્નિચરવાળો છે, ત્યાં તમે આરામદાયક ખુરશીની અંદર હવે બેઠા છો. એ ખુરશીમાં હવે તમે રિમેઇન એટલે કે બેસી રહો. ધેર એટલે કે ત્યાં એ રૂમમાં, ઇન યોર ઇમેજિનેશન તમારી કલ્પનામાં, તમે કલ્પના કરેલી છે કે તમે રૂમમાં એવા રૂમમાં તમે એક સરસ મજાની આરામદાયક ખુરશીમાં બેઠા છો. એ જ રૂમમાં એ જ ખુરશીમાં તમે વધારે લાંબા સમય સુધી બેસી રહો. અન્ટિલ ક્યાં સુધી બેસવાનું છે તો કહે છે યુ ફીલ રેસ્ટેડ, તમે આરામ ન અનુભવો, એન્ડ રિફ્રેશ, તમે તાજગી ન અનુભવો ત્યાં સુધી તમે એ રૂમમાં એ ખુરશીમાં બેસી રહો. એન્ડ ધેન ઓપન યોર આઈઝ અગેન, અને પછી તમે તમારી આંખો ખોલો.